બરોડા ડેરીની આગામી ચૂંટણી પૂર્વે ડેરીના વહીવટને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. બરોડા ડેરીના પૂર્વ ચેરમેન અજીત ઠાકોરે દિનુ મામાના કાર્યકાળ દરમિયાન અનિયમિતતા અને ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. અજીત ઠાકોરે આક્ષેપ કર્યો કે ગામડાઓમાં બરોડા ડેરીઓની મંડળીઓ બંધ થઈ રહી છે. માત્ર 2 લોકો ડેરીનો વહીવટ કરી રહ્યા છે. તમામ ડિરેક્ટર, ડેરીના મંત્રીઓને કંઈ પણ બોલવાની આઝાદી નથી. ડેરીમાં ગેરકાયદે ભરતીઓ કરી મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે. તો સાથે દિનુ મામા સામે એક મંચ પર બેસી આ મુદ્દે ચર્ચા કરવા ચેલેન્જ ફેંકી. બીજી તરફ બરોડા ડેરીના પ્રમુખ દિનુ મામાએ અજીત ઠાકોરના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા અને કોર્ટમાં તૈયારી દર્શાવી. સાથે કહ્યું કે ડેરી અંગે મારા વિરુદ્ધ કરાયેલા તમામ આક્ષેપો પુરાવા સાથે સાબિત કરો. હું ખુલ્લા મંચ પર ચર્ચા કરવા તૈયાર છું. તો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે દિનુ મામાની ચેલેન્જને સ્વીકારી કહ્યું કે જાહેર મંચ પર બેસી તમામ પુરાવા આપવા તૈયાર છું. ભાઈ 2012 થી ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર છે. તો અજીતસિંહ ઠાકોરે ગાડી ફેરવી એટલે ગુનેગાર છો. અજીતસિંહ ઠાકોર ગુનેગાર નહીં, ગુનેગાર તમે છો. તમે આ ડેરીના તમામ વહીવટને સત્યાનાશ વાળ્યું છે. હું જાહેરમાં કહું છું, હું તમારી જોડે ટેબલ પર બેહવા તૈયાર છું. કાં તો એમના આક્ષેપ પુરવાર કરે, તો કોર્ટમાં એનો સામનો કરવા પણ તૈયાર રહે. ઈચ્છા હોય તો એક સ્ટેજ ઉપર આવી જાય, એક મંચ પર આવી જાય અને જોઈ લે, હિસાબ કરી લે કે તમે બોલો છો શું અને તમે મોઢેથી બોલો છો તમે કરો છો શું. તમારા બોલવામાં અને કામ કરવાની પદ્ધતિમાં આસમાન જમીનનો ફરક છે. 4 તારીખ વાર્ષિક સાધારણ સભા પહેલા જ્યાં કહેતે ત્યાં હું મારું બધું જ કામ છોડીને મારા પશુપાલકોના, મારા બરોડા ડેરી જેવી મોટી સંસ્થાના હિતમાં અને કદાચ મારાથી પણ કોઈ જગ્યા પર નાની મોટી કોઈ ખોટી માહિતી મળી ગઈ હોય, કોઈ ગેરસમજ ઊભી થઈ તો એના માટે પણ હું જાહેર મંચ ઉપર આ લોકોની સામે બેસવા તૈયાર છું. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.